ભાવનગર જિલ્લાના હાલમાં 30 વર્ષથી થયેલા સરકારી દબાણો ઉપર 151 હેક્ટર જમીન ખાલી કરવા માટે તંત્રએ અગાઉ 450 જેટલી નોટિસ પાઠવી હતી, જેને પગલે કામગીરી જમીન ઉપર આવતા મામલો ગરમાયો હતો। અલંગમાં તંત્ર પોલીસ કાફલા સાથે સરકારી જમીન ખુલ્લી કરવા માટે ગઈ હતી, પરંતુ કેટલાક ખાડાઓવાળા હાઈકોર્ટમાં પણ પહોંચ્યા હતા, પરંતુ કોર્ટે અરજી નહીં સ્વીકારતા બપોર બાદ સ્થાનિક તંત્રએ ડિમોલેશન હાથ ધર્યું હતું। 450 જેટલા નાના મોટા દબાણોને દૂર કરવા માટે તંત્રને 4 દિવસ જેટલો સમય લાગવાનો છે। અંદાજિત 4 કરોડ કરતાં વધુની કિંમતની જમીન તંત્રએ ખાલી કરાવવા માટે ડિમોલિશન હાથ ધર્યું છે। જો કે દબાણ હેઠળ 150 વીઘા જમીનમાં આવતા ખાડાઓ દૂર થતાં 3000 જેટલા પરિવારોને હાલાકી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે અમુક લોકોએ જાતે દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી। હું એમડી જાની મામલતદાર તળાજા અલંગ અને મણારની જે સંયુક્ત ગ્રામ પંચાયત છે એમાં દબાણકારોના દબાણ છે એ ધ્યાને આવેલ હતા અને એ દૂર કરવાની કામગીરી છે એ આજથી ચાલુ કરી છે। પ્રથમ તબક્કામાં 153 દબાણકારોના દબાણો છે એ આજે દૂર કર્યા છે। ઘણા દબાણકારોએ પોતાની રીતે સ્વૈચ્છિક દબાણો પણ દૂર કર્યા છે અને બાકી જે દબાણો દૂર કર્યા નથી એ તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલ છે। કુલ 450 આજુબાજુ નોટિસો આપણે આપેલ હતી, એ પૈકી 153 નોટિસો જે છે એની કામગીરી આજે આપણે ચાલુ કરી છે અને આજે 153 નોટિસના દબાણકારો છે એ તમામ સરકારી જમીનમાં દબાણ થયેલા હતા અને આનાથી લગભગ સર્વે નંબર 325-1-5 અને 325-1-6 આ બે સર્વે નંબરની કામગીરી આજે ચાલુ કરી છે। એની લગભગ 115.21 વીઘા જમીન છે એ ખુલ્લી થશે। મારું નામ શાહ કિશોરકુમાર ગુણુત્રાય શાહ છે। અમે અલગના સક્રિય વેપારી છે, 30-35 વર્ષથી નાના મોટા ધંધા કરીને બધા આગળ આવ્યા છે। ઓછામાં ઓછા અમારા એરિયામાં 2500થી 3000 પરિવારો નભે છે ઓછામાં ઓછા, અને નાનું બધા નાના મોટા ધંધા જે અત્યારે મંદીના પેડમાં બધા જે બિઝનેસ કરે છે અને સરકારશ્રીએ જે હુકમ કર્યો છે એટલે બહુ અમારી માટે આફત આવી ગઈ છે। અત્યારે આ સમયમાં અમને સરકારે થોડીક રાહત આપવી જોઈએ, થોડી ઘણી જનતની ફાળવણી કરવી જોઈએ અમને, અને અમે બધા ક્યાં જઈશું? એટલા વર્ષથી 35 વર્ષથી બેઠા હતા, અમે લીગલી કીધું છે કે અમને લીગલી જમીન ફાળવો, અમે હકદાર છીએ, અમે એટલા વર્ષથી બેચીએ છીએ, તમને જંત્રી પ્રમાણે પૈસા આપવા તૈયાર છીએ, પણ સરકારે અમારું કાંઈ સાંભળ્યું નહીં। અને અત્યારે ઓછામાં ઓછું 153 ખાડામાં ઓછામાં ઓછા 3000થી 4000 માણસો બેરોજગાર થઈ ગયા છે। મારું નામ મુકેશ ચૌહાણ અને અલંગ શિપ મશીનરીનું અહીંયા જે માર્કેટ હતું એના અમે સમગ્ર આ વિસ્તારના 153 લોકોના પ્રતિનિધિ તરીકે અને અમે લોકો સાથે રહી અને આ ડિમોલેશન કેમ ઊભું રહે એ પ્રયાસ કરેલા હતા, પણ સરકારશ્રીમાં કલેક્ટર સાહેબ, મામલતદાર, અમે 35-40 વર્ષથી અહીંયા ધંધો કરીએ છીએ, નાના મોટા હરેક વેપારીઓ છે,
એટલે અમે ઘણી રજૂઆત કરી કે ભાઈ છે સરકારી પડતર જગ્યા, પણ અમને લીઝ ઉપર યા કોઈ ભાડા ઉપર યા કોઈ પણ બાબતે અમને અહીંયા રેગ્યુલાઇઝ કરી દો, પણ અમારી આ વિનંતીને ન સ્વીકારવામાં આવી અને આજે સવારથી જ આપ જોઈ રહ્યા છો એવી રીતે અહીં ખૂબ જ મોટું ડિમોલેશન થયું છે. એટલે નાના ઘણા બધા વેપારીઓ એવા છે કે કદાચ એની રોજીરોટી બંધ થઈ જશે અને લાખો કરોડો રૂપિયાનો સામાન બી અમારો બધો ખરાબ થયો છે. એટલે હવે ફરીથી અમે તંત્ર આગળ કદાચ અમને રેગ્યુલાઇઝ કરી અને આ જગ્યા ફાળવવામાં આવે તો અમે એવી વિનંતી સરકાર શ્રી આગળ કરવા માંગીએ છીએ.